નમસ્કાર. અત્યારે સંસ્કારી નગરી વડોદરામાં એક ઘટના બની. આ ઘટના જો કદાચ બિહારમાં બની હોત, ઉત્તર પ્રદેશમાં બની હોત કે પછી ઉત્તર ભારતના કોઈ રાજ્યમાં બની હોત તો એટલી ચર્ચાનું કારણ ન બનતું, પણ આ સંસ્કારી નગરી વડોદરામાંથી એક ઘટના સામે આવી. ઘટના ખૂબ સારા આશયથી કરવામાં આવી હતી. તમે અત્યારે જાણી જ ગયા હશો ઘટના શું બની હતી. બનાવમાં એવું હતું, એક કાર્યક્રમ હતો જે બિહારના અને પૂર્વાંચલના જે ત્યાં સમાજ વસે છે વડોદરામાં વોર્ડ નંબર 16માં, ત્યાં તેમણે એક કાર્યક્રમ ગોઠવ્યો અને તેમનું કાર્યક્રમનું કારણ એ હતું કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને મતદાર જે છે, મતદાન આપવાના છે આવતીકાલે વડોદરાના જેટલા પણ રહેવાસીઓ છે તે લોકો મતદાન માટે જાગૃત થાય તે માટેનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. હવે આપણા ગુજરાતમાં આવી રીતે જ્યારે કાર્યક્રમ ગોઠવવામાં આવતા હોય ત્યારે ભજીયા પાર્ટી થતી હોય, બહુ તો ડાયરાઓ થઈ જતા હોય છે, અથવા તો પછી નેતાઓ આવે ને થોડા વિવાદાસ્પદ નિવેદન આપે અને કહી દે કે ભાઈ કાલે તમારે આ પાર્ટીને વોટ આપવાનો છે. સાથે સાથે અમુક વાર એવું વધારે હોય તો પાછલા બારણે ચવાણું ભૂસું કે પછી પૈસાઓ પણ આપતા હોય છે. પણ આ વખતે વડોદરામાં બિહાર સ્ટાઇલનો મતદાન જાગૃતિનો કાર્યક્રમ થયો. બિહારમાં એવું સામાન્ય છે અને ત્યાં તેમની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિની સાથે સાથે તેમના માટે મનોરંજનનું આ એક કાર્યક્રમ હોય છે. પણ ગુજરાતમાં આવું ઘણીવાર જોવા મળતું નથી. આ વખતે જોવા મળ્યું છે તો એ સમાચાર અમે તમને આપ્યા. તમે પહેલા આ વિડીયો જુઓ, વિઝ્યુઅલ જુઓ અને ત્યારબાદ થોડી હજી વધારે વાતચીત કરી લઈએ. તો હવે તમે આ વિડીયો જુઓ, તમને વધારે માહિતી આપી દઉં તો વડોદરાના વોર્ડ નંબર 16ની આ ઘટના છે અને કાર્યક્રમ એમ તો મતદાન જાગૃતિ માટે હતો, પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં ભાજપના જેટલા ચારેય ઉમેદવારો છે તેઓ પણ ત્યાં હાજર હતા. ટૂંકમાં આખો વિડીયો છે તેને અલગ અલગ આંખો દ્વારા, ચશ્મા દ્વારા જોવામાં આવી શકે છે. બિહારમાં જો આ કાર્યક્રમ થતો હોત તો કદાચ કોઈને કંઈ વાંધો ન હોત, પણ ગુજરાતમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. લોકોના પોતપોતાના હિસાબે મંતવ્ય હોઈ શકે છે. જે લોકો ના પાડી રહ્યા છે કે આવું ન હોવું જોઈએ, પણ અંદર ખાને તેમને પણ આવા કાર્યક્રમો જોવા ગમતા હોય તો હોઈ શકે છે. આ બાબતે, તમામ બાબતે તમારું શું કહેવું છે તે તમે પહેલાં તો અમને કોમેન્ટમાં જણાવો. અને સાથે સાથે એક વાત ખૂબ મહત્વની છે તે યાદ રાખજો કે આવતીકાલે એટલે કે 26મી એપ્રિલે મતદાનનો દિવસ છે. તમે તમારો અધિકાર, તમારી ફરજને ચૂકતા નહીં. કોઈ પણ ઉમેદવારને, પક્ષને તમે તમારી વિચારધારા મુજબ જોઈ, વિચારી, સમજીને આવતા 5 વર્ષ માટે તમે જેમની પાસે કામ કરાવવા માગો છો તેમને વોટ આપજો. પણ વોટ ચોક્કસથી આપજો. તમારો જે હક છે તેને લઈને રહેજો. આ વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂર જણાવજો. ધન્યવાદ.